પંચમહાલ જિલ્લામાં બિન સચિવાલય કારકુન વર્ગ 3ની પરીક્ષા યોજાઈ। શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી પરીક્ષામાં 11,900 ઉમેદવારોએ પરીક્ષા આપી। અહીં પરીક્ષા માટે 28 શાળામાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી। પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે તમામ બિલ્ડિંગ્સમાં સીસીટીવી ગોઠવાયા હતા। આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। કુલ 11,900 પરીક્ષાર્થીઓમાંથી 9,238 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા। વધારે લો હતું, આમાં ઇંગ્લિશ સારું હતું, મેથ્સ હતું બહુ ઓછું હતું, પણ જે ક્વેશ્ચન હતા એ ખૂબ સારા હતા। પંચાયતી રાજને લગતા હતા, નવી નવી જે આપણી શું કહેવાય સ્કીમો મોદી સાહેબે બહાર પાડી છે તેના વિશે હતા। પછી ગ્રામ પંચાયત સારું હતું પેપર ટૂંકમાં। 11,900 પરીક્ષાર્થીઓ 28 બિલ્ડિંગમાં 397 બ્લોકમાં પરીક્ષા આપી રહેલ છે। દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવેલ છે। પરીક્ષા શાંતિપૂર્ણ લેવાય તે માટે તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। તો સરકારી નોકરી મેળવવા માટે આજે સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ અને બિન સચિવાલય ક્લાર્કની જગ્યાઓ માટે પરીક્ષા યોજાઈ। બપોરે 12 વાગ્યાથી શરૂ થયેલી પરીક્ષા 2 વાગે પૂર્ણ થઈ હતી। ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા યોજાઈ હતી। પરીક્ષા આપતા પૂર્વ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। 4,186 જગ્યા માટે યોજાયેલી પરીક્ષા માટે 6.76 લાખ નોકરી વાંચુકોએ ફોર્મ ભર્યા હતા। આજે જિલ્લાભરમાં 1,959 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાઈ હતી। પરીક્ષા દરમિયાન ગેરરીતિ અને ચોરીના બનાવો અટકાવવા માટે 90% પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। સ્પર્ધાત્મક પરીક્ષામાં અગાઉ ચોરી ગેરરીતિઓના કિસ્સા બન્યા હોય તેવા પરીક્ષા કેન્દ્રોને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બ્લેકલિસ્ટેડ જાહેર કરાયા હતા, જેમાં ગીર સોમનાથ, અમદાવાદ, રાજકોટ, પાટણ, ગાંધીનગર અને મહીસાગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રોનો સમાવેશ થતો હતો। આજનું જે પેપર હતું તે કઈ રીતનું હતું અને અગત્યના કયા ક્વેશ્ચનો આજના પેપરમાં પૂછવામાં આવ્યા હતા? પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને જીકેના બધા ઓલમોસ્ટ જે અત્યારના ક્વેશ્ચન હતા ને એ જ બધા હતા, અને એમાં જ થોડું હાર્ડ જેવું હતું, બાકી તો ઓલ ઓવર પેપર ઇઝી હતું। 4 વખત તમે પરીક્ષા આપી ચૂક્યા છો, ત્યારે આ વખતેનું પેપર કેવું લાગ્યું? શું પેપર ટફ હતું? એટલે જેને મહેનત કરી એના માટે સારું છે, જેને નહીં કરી એના માટે તો ટફ જ છે। ઓકે, અને કેવા કયા મેથ્સ અથવા તો બીજા જનરલ નોલેજના એવા કયા ક્વેશ્ચનો પૂછાયા હતા? ગુજરાત લેવલના સારા બહુ ક્વેશ્ચન પૂછાયા હતા। બહુ ટફ હતું નહીં, જેને મેથ કરી હશે એ પાસ થઈ શકશે।